નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। રાજકોટમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજકોટના જે 38 જેટલા આરોપીઓ છે જેમના પર હત્યા છે, ચોરી છે, લૂંટ છે, તમામ ગુના નોંધાયેલા છે તે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું। હત્યા, ચોરી, લૂંટ અને જેલ ઝડપના આરોપીઓના ઘર જે છે તે તોડી દેવામાં આવ્યા છે। લુખાઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 6,52,00,000થી વધુની જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવી। આ મહિનાથી ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે સર્વે કરાયો હતો। રૈયા ગામ, રૈયા ધાર સ્માર્ટ સિટી વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું તો પોલીસ અને પીજીવીસીએલના બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને લગભગ 38 જેટલા જે ગેરકાયદેસર દબાણો હતા તે હાલમાં दूर કરી દેવામાં આવ્યા છે। ખાસ તમામ ગુનેગારોની હવે ખેર નથી। જે લોકોને ધમકાવતા હતા હવે ક્યાંક તેમના ઘર તોડવામાં આવી રહ્યા છે તે નિરાધાર થઈ ગયા છે। અસામાજિક તત્વો જે લોકોને ડરાવવાનું કામ કરતા હતા તેમની સામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। રાજકોટમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ હવે તૂટી પડી છે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આવેલા અસામાજિક તત્વોના રહેઠાણો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। આપણી સાથે ડીસીપી જગદીશ બાંગરવાલા છે। સર, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી એમના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે, ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવા માટે અને સરકારી જગ્યા ઉપરના દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ 8 થી 10 એવરેજ એક આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે, જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। તમામ પ્રિવેન્ટિવ મેજર્સ લઈ લેવામાં આવેલ હતા, એના કારણે કોઈ વિરોધ જેવી અત્યારે એક્ટિવિટી દેખાતી નથી અને ભવિષ્યમાં પણ આ જ રીતે જે સરકારી જગ્યા છે આમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી આ જ રીતે ચાલુ રહેશે। બિલકુલ, આ હતા ડીસીપી જગદીશ બાંગરવા। તેમનું કહેવું છે કે જે કોઈ પણ અસામાજિક તત્વો છે તેમની સામે સરકારની સૂચના મુજબ, ગૃહ વિભાગની સૂચના મુજબ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આજે એક બે નહીં પરંતુ 38 જેટલા આવા તત્વો છે કે જેમના ગેરકાયદે રહેઠાણો છે તેના ઉપર પોલીસનું એટલે કે દાદાનું બુલડોઝર છે એ અત્યારે ફરી વળી રહ્યું છે। શહેરના રૈયા વિસ્તારના આસપાસના વિસ્તારની અંદર આ સરકારી જમીન ઉપર આવેલા દબાણો હતા કે તેમને પોલીસ બંદોબસ્ત હેઠળ જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજ્યભરમાં અસામાજિક તત્વો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળી રહ્યું છે અને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર ચિહ્નિત કરેલા લગભગ 38 કરતા વધુ અસામાજિક તત્વો છે તેમના ગેરકાયદે રહેઠાણો છે તેના ઉપર અત્યારે શહેર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। શહેરના પશ્ચિમ વિસ્તાર રૈયા ખાતે આવેલા અસામાજિક તત્વોના અલગ અલગ જે ગેરકાયદે બાંધકામો છે, રહેઠાણો છે તેના ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે જેસીબી વડે તોડફોડ છે તે કરવામાં આવી રહી છે। 1 થી 10 જેટલી સંખ્યામાં જેમના ઉપર ગુના દાખલ કરાયા છે એવા અસામાજિક તત્વો છે એમના નામ ચિહ્નિત કરવામાં આવ્યા હતા, એમના રહેઠાણો, એમના ગેરકાયદે બાંધકામો અંગેની યાદી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ પ્રકારની જે કાયદાકીય પ્રક્રિયા છે તે પૂરી કરીને હવે શહેર પોલીસ છે તેના દ્વારા આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો રૈયાધાર અને રૈયા ગામની વચ્ચેના ગેરકાયદે બાંધકામોના છે ને આ તમામ ગેરકાયદે બાંધકામો છે તેના ઉપર શહેર પોલીસ ની હાજરીની અંદર બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટના મેગા ડિમોલેશન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ગુનાખોરી કરીને લોકોને ધમકાવીને રહેવાવાળાની હવે ખેર નથી। રાજકોટના 38 ગુનેગારોના મકાન, દુકાનો પર તબાહી બોલાવાઈ છે। સરકારી જમીન પર કરેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા। 3 મહિનામાં અનેક ગુનેગારોની શાન ઠેકાણે આવી છે તેવું હર્ષ સંઘવીએ નિવેદન કર્યું। राज्य में अगर आप कोई भी गुनाह करोगे, बेगुनाहों को परेशान करोगे और राज्य की सरकारी जमीनों पे आप कब्जा भी करोगे, हम ये नहीं चलाएंगे। ये गुनेगारों के खास तौर पे आज राजकोट की अगर मैं बात करूं तो 38 गुनेगारों की 38 जगह जहां उन्होंने दुकानें बनाई है या फिर घर बनाया है या फिर ये 2 नंबर के काम करने का अड्डा बनाया है,
वो सभी को ध्वस्त किया जाएगा और ये सभी लोगों पे सख्त से सख्त कार्रवाई होगी। राज्य में शांति से, मेहनत से और ईमानदारी से काम करने वाले सभी लोगों के लिए राज्य सरकार हमेशा उनके साथ खड़ी